આફ્ટર મેરેજ પછીનું સેકન્ડ સ્ટ્રેસ. બિફોર મેરેજ મધર ફાધર પેરેન્ટ સ્ટ્રેસ. આફ્ટર મેરેજ વાઇફ સ્ટ્રેસ. એક જણે વાઇફની સરસ વ્યાખ્યા કરી. W ઇઝ ઇક્વલ ટુ વરીઝ, I is equal to invited, F is equal to for, E is equal to ever, worries invited for ever is equal to wife. મને એક જણ કે મારા સાહેબ જ્યાં સુધી લગ્ન ન થયા ને કોલેજ લાઈફ હોય ને ત્યારે લાઈફ કેવી લાગે ખબર છે? રિલાયન્સ જેવી. રિલાયન્સની લાઈફનું સૂત્ર શું? રિલાયન્સ મોબાઈલનું કર લો દુનિયા મુઠ્ઠી મેં. કોલેજમાં ફરતો હોય ત્યારે એમ માને કર લો દુનિયા મુઠ્ઠી મેં. પછી જેવી કુંવારી લાઈફ, કોલેજમાંથી બહાર નીકળે હજી કુંવારો છે, કુંવારી લાઈફ છે ને એરટેલ જેવી. એરટેલનું સૂત્ર છે ऐसी આઝાદી ઓર કહા. પછી મા બાપ એને સગાઈ કરાવે એટલે સગાઈમાં એની લાઈફ છે ને આઈડિયા જેવી. એ બદલ દે આપકી જિંદગી. અને જેવા મેરેજ થાય ને એટલે હચની લાઈફ આવી જાય. હચનું સૂત્ર છે વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલો. અને જેવા બાલ બચ્ચા આવે એટલે BSNL ચાલુ થઈ જાય. इस रूट की सभी लाइनें व्यस्त है. સંસારમાં લગ્ન કરીને કોકની છોકરીને તમારા ઘરે લાવ્યા પછી જો તમે એને ત્રાસ આપતા હો તમારા જેવો ક્રૂર માણસ કોઈ નથી. ગઈકાલ સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી તમે એના પર મરતા હતા. આજે લગ્ન કર્યા પછી તમે એને મારવા સુધી તૈયાર થઈ જાઓ. ડાયવોર્સ વાતે વાતે. હું બેઠેલાઓને પૂછું છું તમારા મા બાપની વચ્ચે પણ ઝઘડા થયા હશે કે નહીં થયા હોય? પૂછજો. 60-70 વર્ષના ઘરડા મા બાપ તમારા ઘરમાં હોય, બાપને ન પૂછી શકાય તો કાંઈ નહીં, માને પૂછજો કે મમ્મી તમે પણ રીસાતા હતા, મમ્મી પણ તમે કોઈ દિવસ ધમકી આપી હતી? આ તો વાતે વાતે આ લોકોએ ધમકી આપવાની. હું પિયર જતી રહીશ, હું ડાયવોર્સ લઈ લઈશ, હું સુસાઇડ કરી લઈશ. બંધ કરો. તમે બોલી બોલીને તમારા માઇન્ડને નેગેટિવ કરો છો. અને યાદ રાખજો 2 નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ 1 પોઝિટિવ. 2 વખત નેગેટિવના વિચાર આવશે, એક દિવસ આ કામ પોઝિટિવ થઈ જશે. નહીં, આ બરાબર નથી. તમારી જિંદગીને સુખી બનાવવી હોય, મેરેજ લાઈફને, મારી પાસે એક જ મંત્ર છે. નંબર 1 એન્ડ લાસ્ટ, ફર્સ્ટ એન્ડ લાસ્ટ, દરેક જગ્યાએ તમે સમાધાન કરતા શીખી જાઓ.